તો જૂનાગઢના માટીના ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મામલે આવેદનપત્ર પાઠવી મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવા માંગ કરવામાં આવી છે। ત્યારે છેલ્લા 14 દિવસથી ખરીદી બંધ થતાં આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા મહારાણા પ્રતાપ ચોક ખાતેથી બારદાન અને વાટકા ખખડાવી બજારમાં દુકાન ઉઘરાવી સરકાર દ્વારા બારદાનની અછતના બહાના હેઠળ બંધ કરેલ ખરીદી તાત્કાલિક ચાલુ કરવા માંગ કરવામાં આવી છે। ત્યારે આમ આદમી પાર્ટી જિલ્લાના આગેવાન તથા માંગરોળ અને માળિયા વિધાનસભાના પિયુષ પરમાર સહિત બહોળી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો હાજર રહ્યા હતા। કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદીના સેન્ટરો જે ચાલુ છે એમાં છેલ્લા 14 દિવસથી માળિયાની અંદર કોથળા નથી એટલે કે બારદાન નથી એવા બહાના હેઠળ 14 દિવસથી ખરીદી બંધ પડેલી છે। ત્યારે આજે ખેડૂતોએ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ માળિયાની બજારમાં કોથળાઓ માટે પણ ભીખ માંગી છે, જેમાં 4 કોથળા 4 બારદાન આવ્યા છે। વધારાના બારદાનો પણ જે અમારી પાસે આવશે આ તમામ બારદાનો તાત્કાલિક ધોરણે ખરીદી થાય એટલા માટે આ બારદાનો પણ અમે મામલતદાર સાહેબને આપ્યા છે। આવનાર 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો ખરીદી 2 દિવસમાં ચાલુ નહીં થાય તો આમ આદમી પાર્ટી આક્રમક કાર્યક્રમ